કોઈએ શાળાના પ્રિન્સિપલને માહિતી આપતા પ્રિન્સિપલે વન વિભાગને જાણ કરી હતી। આથી વન વિભાગે સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। તેમ છતાં દીપડાના કોઈ સગડ મળ્યા ન હતા। પોરબંદર શહેરના લાલ પેલેસ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં અઠવાડિયા પહેલા દીપડાના આંટાફેરા અહીંના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। ત્યારબાદ 2 દિવસ પૂર્વે કલેક્ટર બંગલા નજીકના એક ઘરમાં દીપડો ઘૂસ્યો હોવાની વાત વહેતી થઈ હતી। ત્યારે પણ વન વિભાગે સમગ્ર રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કર્યું હતું, પરંતુ દીપડાના કોઈ સગડ મળ્યા ન હતા। ત્યારે કલેક્ટર બંગલા નજીક આવેલા વસંતજી ખેરાજ પ્રાથમિક શાળાના પટાંગણમાં ગત રાત્રે દીપડો આવ્યો હોવાની વાતો વહેતી થઈ હતી, જેથી શાળાના આચાર્ય તીરથભાઈ કરગઠિયાએ શાળાના બાળકોને દરવાજા ખાતે જ અટકાવી તુરંત જ વન વિભાગને જાણ કરી હતી। આથી આરએફઓ સામતભાઈ ભમ્મર, ફોરેસ્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ, ડોક્ટર વિજયભાઈ ખૂંટી સહિતની ટીમ તુરંત દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, પરંતુ દીપડાના કોઈ સગડ મળ્યા ન હતા। આથી બાળકોને પ્રવેશ અપાવી અભ્યાસ શરૂ કરાવ્યો હતો। આજુબાજુમાંથી એવી વાત મળી કે રાતના વસંતજી ખેરાજના જૂના બિલ્ડિંગ પાસે દીપડો દેખાવાનો હતો, એટલે અમે બાળકોને એન્ટ્રી નહોતી આપેલી સ્કૂલમાં અને બાજુમાં આવેલી ફોરેસ્ટ ઓફિસને તાત્કાલિક જાણ કરેલી। તો ત્યાંથી ફોરેસ્ટ વિભાગની 2 ટીમ આવી અને જૂનું બિલ્ડિંગ, નવું બિલ્ડિંગ, ગ્રાઉન્ડ તમામ જગ્યાએ એને સર્ચ કરેલું હતું, પણ એ માત્ર અફવા નીકળેલી હતી। તો આ માટે ફોરેસ્ટ વિભાગે અમને જે ત્વરિત રિસ્પોન્સ આપ્યો અને મદદ કરી એના માટે ફોરેસ્ટ વિભાગનો હાર્દિક આભારી છું। પોરબંદર ચોપાટીની આસપાસ વસંતજી ખેરાજ સ્કૂલમાંથી સ્કૂલના પ્રિન્સિપાલનો ફોન આવેલ કે અમારા કેમ્પસની અંદર દીપડાની હાજરી હોય તેવું નોંધાયેલ છે। જે સમાચાર મળતા અમે વન વિભાગની ટીમ દ્વારા સ્કૂલના બિલ્ડિંગની અંદર ચેકિંગ કરતા ક્યાંય દીપડાની હાજરી જોવા મળેલ નથી, તેમજ આજુબાજુનો જે શંકાસ્પદ એરિયા હતા, જે પોરબંદર વન વિભાગની કચેરીની બાજુમાં આવેલ પાણી પુરવઠાની ઓફિસ છે, આરએનબીની ઓફિસોના જૂના જે બિલ્ડિંગો છે, શહેરના જૂના જે આસપાસના બિલ્ડિંગો છે, એ તમામ બિલ્ડિંગની અંદર ચેકિંગ કરતા ક્યાંય દીપડાની હાજરી નોંધાયેલ નથી। ત્યારબાદ વન વિભાગે શાળાની આસપાસના પડતર પ્લોટ અને અવાવરૂ જગ્યાઓમાં પણ ચેકિંગ કર્યું હતું, પરંતુ ત્યાં પણ દીપડો હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા। શાળામાં 385 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે દીપડા આવ્યો હોવાની માહિતી મળતા વાલીઓમાં પણ ચિંતા જોવા મળતી હતી। જોકે બાદમાં કંઈ ન મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો।